ભાગવત વાંચી વાંચીને સારા સારા મંડલેશ્વર સારા સારા વિદ્વત દાદાજીને યાને ભાષ્ય જે લખેલા છે ભાગવતજીની ઉપર એના અધ્યયન અધ્યાપન કરે છે. શ્રીધર ટીકા તો પેલાથી હતા, અનેક ટીકો પર ઘણી વખત અહીંયાથી લઈ જાય છે. એટલે એટલું વિદ્વાન કે આખા વિશ્વમાં દાદાજીને લખેલા જે ટીકા ટિપ્પણી કરેલા શ્રીમદ ભાગવતજીની ઉપર છે એને વિદ્વત સમાજમાં, જાહેર સમાજમાં તો છે, વિદ્વત સમાજમાં જે સંત સમાજ છે, વિદ્વત સમાજ છે, મહામંડલેશ્વરો છે, જગત ગુરુઓ છે, એ પરંપરાના અંતર્ગત એ ટીકાને હજી પણ માન મળે છે, સન્માન મળે છે. એને અવલોકન કરીને એને ભાષણ પ્રવચન સત્સંગ કરે છે. એટલે દાદાજીને તો જેટલું યાદ કરીએ એટલું ઓછું છે. બધાને જય શ્રી કૃષ્ણ. ગુરુજીને ચરણોમાં નમન, ભાગવત ઋષિને જે પૂર્વ પરંપરા છે એને પણ નમન, और બધા વિપ્રગણને બધાને ખૂબ ખૂબ નમન. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અસ્તુ.